નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ હશો. આની પહેલાના લેક્ચરની અંદર આપણે ધાતુ પરિચય અને નામ પરિચયના પાયાની સમજૂતી મેળવી. હવે આપણે કાળ વિશે સમજીએ. સંસ્કૃતમાં 10 કાળ આવે છે, પણ આપણા અભ્યાસક્રમની અંદર 5 જ કાળ આવે છે. એનો આપણે આજે પરિચય લઈએ. એ 5 કાળ આ રીતે છે. પહેલું વર્તમાન કાળ, બીજું સામાન્ય ભવિષ્યકાળ, ત્રીજું યસ્તન ભૂતકાળ, ચોથું આજ્ઞાત કાળ, અને પાંચમું વિદ્યત. આ રીતે 5 કાળનો અભ્યાસ કરવાનો છે. કાળ એટલે શું? કાળ છે એ ક્રિયાનો સમય સૂચવે છે. અત્યારનું જ આપણે ઉદાહરણ લઈએ કે હું અત્યારે કાળ શીખવી રહી છું, તમે અત્યારે કાળ શીખી રહ્યા છો, તો એ વર્તમાન કાળ છે. ભવિષ્યકાળ એટલે જે ક્રિયા ભવિષ્યમાં થવાની હોય કે તમે કાળના પ્રત્યયો પાકા કરી લેશો, તૈયાર કરી લેશો, તો એ થયો ભવિષ્યકાળ. યસ્તન ભૂતકાળ, જે ક્રિયા ભૂતકાળમાં બની ચૂકી હોય તો એ ભૂતકાળના ક્રિયાપદની અંદર આવે. ઉદાહરણ તરીકે આપણે ધાતુ પરિચય શીખી ગયા ભૂતકાળમાં, તો એ થયો યસ્તન ભૂતકાળ. આજ્ઞા, જેમાં વિનંતી હોય, પ્રાર્થના હોય, આજ્ઞા હોય, ત્યારે એને આજ્ઞાતના પ્રત્યય લાગે છે. વિદ્યત, કંઈક કરવું જોઈએ, સંભાવના હોય, ઈચ્છા હોય, ત્યારે વિદ્યતના પ્રત્યય લાગે છે. કાળના મિત્રો આપણે આ ગુજરાતી નામ જોયા. હવે આપણે એના સંસ્કૃત નામ જોઈએ. કાળને સંસ્કૃતમાં કહેવાય લકાર. લકાર એટલે કાળ. વર્તમાન કાળને સંસ્કૃતમાં લટ લકાર કહેવાય છે. લટ એટલે વર્તમાન અને લકાર એટલે કાળ. લટ લકાર એટલે વર્તમાન કાળ. સામાન્ય ભવિષ્યકાળને સંસ્કૃતમાં લૂટ લકાર કહેવાય છે. યસ્તન ભૂતકાળને સંસ્કૃતમાં લંગ લકાર કહેવાય છે. આજ્ઞાતને સંસ્કૃતમાં લોટ લકાર કહેવાય છે. અને વિદ્યાર્થને સંસ્કૃતમાં વિધિલિંગ લકાર કહેવાય છે. આ થયા કાળના સંસ્કૃત નામ, ગુજરાતી નામ અને સંસ્કૃત નામ. હવે મિત્રો આપણને એમ થાય કે સંસ્કૃત નામ યાદ રાખવાની શું જરૂર છે? પરીક્ષાની અંદર પણ આપણને કાળ આધારિત જે કોઈ પ્રશ્ન પૂછાય છે તે ગુજરાતી નામ આધારિત જ પૂછાય છે. પણ મિત્રો ક્યારેક એવું બની શકે કે બોર્ડની પરીક્ષામાં ક્યારેક કોઈ પ્રશ્ન સંસ્કૃત નામ આધારિત પણ પૂછાઈ જાય, તો આપણે બે નામથી પરિચિત હોઈએ તો આપણે જવાબ મેળવી શકીએ. 2018-19 બોર્ડની માર્ચની બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો એમાં આ જે કાળનો પ્રશ્ન છે એ ગુજરાતી નામ આધારિત નહીં પણ સંસ્કૃત નામ આધારિત પૂછાયેલો. ઉદાહરણ તરીકે પ્રશ્ન આ રીતે હતો કે લટ લકાર અન્ય પુરુષ એક વચનનું રૂપ ઓળખાવો.
હવે લટ લકાર ગુજરાતીમાં એને વર્તમાન કાળ કહેવાય છે. એની જો આપણને ખબર ન હોય અને વર્તમાન કાળના પ્રત્યયો આપણને આવડે છે તો આપણે જવાબ મેળવી શકીએ નહીં. કેમ કે વર્તમાન કાળના પ્રત્યય આવડે છે પણ એને સંસ્કૃતમાં લટ લકાર કહેવાય છે એ ખબર નથી, એટલે પ્રત્યયો આવડવા છતાં પણ આપણે જવાબ મેળવી શકીએ નહીં. એટલે મિત્રો ગુજરાતી નામની સાથે એના સંસ્કૃત નામ પણ યાદ રાખવા જરૂરી છે. આપણે બે નામનો પરિચય મેળવ્યો, એ બે નામ આપણે તૈયાર કરેલા હોય તો ગમે તે નામ આધારિત પ્રશ્ન પૂછાય આપણે જવાબ મેળવી શકીએ. મિત્રો આપણે પહેલા વર્તમાન કાળ વિશે શીખીએ. નોટ અને પેન સાથે રાખજો. અહીં જે હું કાળના પ્રત્યય લખું, રૂપો બનાવું તે તમે પણ તમારી નોટમાં લખતા જજો કે જેથી કરી અને તમે એની પછી તૈયારી કરી શકો. વર્તમાન કાળના પ્રત્યયો જોઈએ. આ દરેક કાળની અંદર બે પદના પ્રત્યયો હોય છે. પદ આમ તો ત્રણ હોય છે: પરસ્મૈ પદ, આત્મનેપદ અને ઉભયપદી. પણ એના પ્રત્યયો બે જ પદના હોય છે. જે ધાતુ પરસ્મૈ પદનો હોય એને પરસ્મૈ પદના જ પ્રત્યયો લાગે. જે ધાતુ આત્મનેપદનો હોય એને આત્મનેપદના જ પ્રત્યયો લાગે. ઉદાહરણ તરીકે પઠ ધાતુ છે તો એ પરસ્મૈપદી ધાતુ છે, એને આત્મનેપદના પ્રત્યય લાગે નહીં. આપણે આમ પણ સંસ્કૃત ભણીએ એટલે આપણે જોઈએ છીએ કે પઠ તી જ હોય, તી પ્રત્યય પરસ્મૈપદનો છે. પઠ તે ક્યાંય આવે નહીં, તે પ્રત્યય આત્મનેપદનો છે. શું કામ તે ન આવે પઠમાં? કારણ કે પરસ્મૈપદી ધાતુ છે, એને આત્મનેપદના પ્રત્યયો લાગે નહીં. પણ જે ધાતુ ઉભયપદી છે એને પરસ્મૈપદનાય પ્રત્યયો લાગે અને આત્મનેપદના પણ પ્રત્યયો લાગે. હવે એની અંદર ત્રણ પુરુષ: ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. એ જ રીતે આત્મનેપદમાં વચન, એકવચન, દ્વિવચન અને બહુવચન. હવે આપણે એના પ્રત્યયો જોઈએ. પરસ્મૈપદના પ્રત્યયો છે મી, વહ, મહ. આ ઉત્તમ પુરુષના છે. મી, વહ, મહ. મધ્યમ પુરુષમાં સી, થહ, થ. સી, થહ, થ. અને અન્ય પુરુષમાં તી, તહ, અંતિ. તી, તહ, અંતિ. આ થયા પરસ્મૈપદના પ્રત્યયો. આત્મનેપદના પ્રત્યયો જોઈએ. ઉત્તમ પુરુષની અંદર ઈ, વહે, મહે. મધ્યમ પુરુષમાં સે, ઇથે, દ્વે. અને અન્ય પુરુષમાં તે, ઇતે, અંતે. નવ પ્રત્યય પરસ્મૈપદના, નવ પ્રત્યય આત્મનેપદના. 18 પ્રત્યયો છે. સાવ સરળ છે યાદ રાખવા. એ 18 પ્રત્યય આપણે પાકા કરી લઈએ એટલે 1 માર્ક્સ મળે. અને બીજું કે ગુજરાતીનું સંસ્કૃત કરો એનું વર્તમાન કાળ આધારિત ક્રિયાપદ બનાવતા પણ આવડે. પ્રત્યય પાકા કરેલા હોય તો ગમે તે રીતે પ્રશ્ન પૂછાય એનો આપણે જવાબ મેળવી શકીએ. સાવ સરળ પ્રત્યયો છે. મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. આ પ્રત્યયો પરસ્મૈપદના તમે ધોરણ 8 ની અંદર પણ શીખી ગયા છો. હવે આના આધારિત આપણે એના ક્રિયાપદો ધાતુરૂપ બનાવીએ. ઉદાહરણ તરીકે પઠ ધાતુ આ પહેલા ગણનો ધાતુ છે. આપણે ધાતુ પરિચયમાં શીખી ગયા કે ધાતુ ક્યાં ગણનો છે એ કેવી રીતે ખબર પડે? એને વિકરણ પ્રત્યય લાગે પછી. પહેલા ગણનો વિકરણ પ્રત્યય છે અ, એટલે પઠ આખું બને. હવે અહીં આપણે પરસ્મૈપદનો પ્રત્યય લઈ લઈએ મી.
એટલે બને પઠામી। પણ અહીંયા જુઓ પઠમી થાય છે, પણ આપણે કયું રૂપ બનાવીએ? પઠામી એ રીતે બનાવીએ છીએ। આમ જુઓ તો ઠ ની અંદર અ ભળે એટલે ઠ આખો થાય અને એમાં મી પ્રત્યય ઉમેરો એટલે પઠમી, પણ આપણે બનાવીએ છીએ પઠામી। આપણે આ પઠના આ બધા રૂપો બનાવીએ અને પછી જોઈએ કે કેવી રીતે પઠમી માંથી પઠામી થાય છે। પઠામી, પઠાવહ, પઠામહ, પઠસી, પઠથઃ, પઠથ, પઠતી, પઠતઃ, પઠંતી। આ થયા પઠ ધાતુના રૂપો। હવે અહીંયા આપણે પઠામી લખ્યું છે ને અહીંયા પઠસી લખ્યું છે। અહીંયા કેમ પઠાસી નથી લખ્યું? કારણ કે એમાં વ્યાકરણનો નિયમ છે કે જ્યાં મ અને વ આખા હોય ત્યાં હસ્વનું દીર્ઘ કરવું। હસ્વનું દીર્ઘ કરવું એટલે જે તમે સ્વર ભણો છો અ આ હસ્વ ઈ દીર્ઘ ઈ હસ્વ ઉ દીર્ઘ ઉ, એ જે સ્વર છે એમાં અ છે ઈ હસ્વ છે અને આ છે ઈ દીર્ઘ છે। આ અ હસ્વ કહેવાય અને આ છે દીર્ઘ કહેવાય। તો હસ્વનું દીર્ઘ કરવું એટલે કે અ નો આ કરવો, પણ ક્યાં? જ્યાં મ અને વ હોય ત્યાં। આ માત્ર સમજૂતી માટે છે મિત્રો, આ રીતે તમારે રૂપો બનાવવાના પૂછાશે નહીં। એટલે આપણે અહીંયા મ છે ત્યાં પઠામી કહ્યું છે, અહીંયા વ છે એટલે કહ્યું પઠાવહ અને અહીંયા પણ મ છે એટલે કહ્યું પઠામહ। હસ્વનું દીર્ઘ કર્યું એટલે અ નો આપણે આ કર્યો। અહીંયા મ કે વ છે નહીં એટલે પઠસી, પઠથઃ, પઠથ, પઠતી, પઠતઃ અને પઠંતી। જો મિત્રો અહીંયા આપણે રૂપ બનાવીએ તો ખરેખર બને પઠાંતી, પણ ત્યાં પણ વ્યાકરણનો નિયમ છે। પઠ ધાતુ ગણની નિશાની અ અને એમાં પ્રત્યય લઈએ અંતિ પ્રત્યય, તો અ પ્લસ અ એટલે બને આ, એટલે અહીંયા પઠાંતી બને। પણ આપણે શું લખ્યું? પઠાંતી। ત્યાં એવો નિયમ છે કે કોઈ પણ કાળ એનો કોઈ પણ પદ હોય, દરેક કાળના દરેક પદમાં અન્ય પુરુષ બહુવચન ત્યાં દીર્ઘનું હસ્વ કરવું। જેમ આપણે અહીંયા હસ્વનું દીર્ઘ કર્યું હતું એમ અહીંયા દીર્ઘનું હસ્વ કરવું। એટલે અહીંયા આ નહીં પણ આપણે લખો અ, પઠાંતી નહીં પણ આપણે બનાવ્યું પઠાંતી। તો આ થયા પરસ્મય પદના રૂપો। હવે એક આપણે ચોથા ગણનો ઉદાહરણ લઈએ। નૃત ધાતુ। નૃત છે ચોથા ગણનો ધાતુ છે। અહીંથી આપણે એના રૂપ બનાવીએ તો નૃત્યામી, આ ય છે ચોથા ગણની નિશાની છે। નૃત ધાતુ છે, ય ચોથા ગણની નિશાની છે, તો હલંત છે એટલે હલંત જ રહેશે અને અહીંયા હસ્વનું આપણે દીર્ઘ કર્યું એટલે યામી। એ રીતે અહીંયા બનશે નૃત્યાવહ, અહીંયા બનશે નૃત્યામહ, અહીંયા બનશે નૃત્યસી, નૃત્યથઃ, નૃત્યથ, નૃત્યતી, નૃત્યતઃ, નૃત્યંતી। આપણે દીર્ઘનું હસ્વ કરશું એટલે નૃત્યંતી। તો આ બે ઉદાહરણ આપણે ધાતુ રૂપના જોયા, પરસ્મય પદના। હવે આપણે આત્મનેપદના રૂપ જોઈએ કે આત્મનેપદના રૂપ કેવી રીતે બને છે।
પદનો ધાતુ લઈએ લભ ધાતુ. લભ એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. એ પેલા ગણનો ધાતુ છે. લભ ધાતુ એની અંદર આપણે આત્મને પદનો પ્રત્યય લઈએ ઈ. લભ ધાતુ પેલા ગણનો છે એટલે ગણની નિશાની અ પ્લસ પ્રત્યય આવશે ઈ. હવે આ બધું આપણે ભેગું કરીએ ક્રિયાપદ બનાવવા તો અ પ્લસ ઈ બરાબર એ. અ પ્લસ ઈ બરાબર એ. એટલે અહીંયા જ્યારે આપણે રૂપ બનાવશું ત્યારે લભી એમ નહીં બને પણ બનશે લભે. આ રીતે પ્રત્યય બનશે લભે. જ્યાં પણ ઈ પ્રત્યય છે ત્યાં સંધિના નિયમ પ્રમાણે એ થઈ જશે. એટલે જ્યાં ક્રિયાપદની અંદર એ પ્રત્યય હોય ત્યાં તમારે યાદ રાખવું કે ત્યાં પ્રત્યય આત્મને પદનો કયો હોવો જોઈએ ઈ. એ આપ્યું હોય પણ પ્રત્યય કયો હોવો જોઈએ ઈ. એ શું કામ બની જાય છે તો કે સંધિના નિયમ પ્રમાણે અ પ્લસ ઈ એટલે એ થઈ જાય છે. એટલે લભે અહીંયા બનશે લભાવહે. અહીંયા બનશે લભામહે. અહીંયા જુઓ વ છે એટલે આપણે હસ્વનું દીર્ઘ કર્યું. અહીંયા મ છે એટલે અહીંયા પણ હસ્વનું દીર્ઘ એટલે અ નો આ કર્યો. અહીંયા આવશે લભશે. લભેથે અહીંયા ઈ છે. ઈ છે એટલે અ પ્લસ ઈ એટલે શું બની જશે એ. એટલે લભેથે આ ઈ એ એટલે ત્યાં પ્રત્યય કયો સમજવો ઈ. એટલે આ પ્રત્યય બને છે ઈથે. આ રીતે એનો તમારે પ્રત્યય કયો સમજવાનો ઈ પ્રત્યય. લભદ્વે અહીંયા બનશે લભતે. અહીંયા બનશે લભેતે. શું કામ તો કે અહીંયા ઈ છે એટલે ઈ નો સંધિના નિયમ પ્રમાણે બનશે એ. એટલે લભેતે અને અહીંયા બનશે લભંતે. આમ જોઈએ તો લભ ધાતુ ગણની નિશાની અ અને પ્રત્યય અંતે તો અ પ્લસ અ એટલે આ થાય લભાંતે. પણ આપણે નિયમ પ્રમાણે દીર્ઘનું હસ્વ કરશું એટલે બનશે લભંતે. તો આ પહેલા ગણના રૂપો થયા. હવે એક આપણે ચોથા ગણના ધાતુના રૂપો બનાવી લઈએ. વિદ ધાતુ. વિદ ધાતુ છે એ ચોથા ગણનો ધાતુ છે. વિદ એટલે જાણવું. વિદ ધાતુ ચોથા ગણની નિશાની છે ય. આને આપણે ભેગું કરીએ એટલે વિદ્ય એમ બને. દ હલંત છે એ હલંત જ રહેશે. એટલે આ બેને આપણે ભેગું કરીએ એટલે બને વિદ્ય. જેમ આપણે વિદ્યા લખીએ છીએ એ રીતે. હલંત દ હંમેશા ઉપર હોય અને જે આખો અક્ષર આવતો હોય તે નીચે હોય. હવે એનો આપણે પ્રત્યય લઈએ ઈ. હવે જેમ લભમાં અ પ્લસ ઈ બરાબર એ બનતું હતું એ જ રીતે અહીંયા પણ દરેક ધાતુ રૂપની અંદર જ્યાં ઈ પ્રત્યય છે ત્યાં જ્યારે ક્રિયાપદ બનાવશો ત્યારે એ ઈ પ્રત્યયનો એ થઈ જશે. અહીંયા પણ જુઓ ય ની અંદર અ છે તો અ પ્લસ ઈ બરાબર એ એટલે અહીંયા રૂપ બનશે વિદ્યે. વિદ્યે અ પ્લસ ઈ બરાબર એ. અહીંયા બનશે વિદ્યા વહે. અહીંયા બનશે વિદ્યા મહે. વિદ્ય સે. વિદ્યેથે. શું કામ તો કે અહીંયા ઈ છે એનો શું થઈ જશે એ. એટલે વિદ્યેથે. અહીંયા બનશે વિદ્ય દ્વે. વિદ્ય તે.
વિદ્યેતે શું કામ તો કે ઈ છે ઈ ધાતુરૂપની અંદર બની જશે એ વિદ્યેતે અને અહીંયા બનશે વિદ્યંતે આ જોઈએ આપણે પરસ્મૈપદ અને આત્મનેપદના રૂપો કેવી રીતે બને છે મિત્રો ધોરણ 10 ની અંદર તમારે રૂપ બનાવવાના થતા નથી કદાચ ધોરણ 9 ની અંદર જો આ રીતે રૂપ બનાવવાના કે તો આ રીતે એના રૂપો બને છે હવે આપણે ધોરણ 10 માં 1 માર્ક્સનો પ્રશ્ન કઈ રીતે પૂછાય છે તે આપણે જોઈએ સૂચના આપેલી હોય અધોદતેભ્ય એટલે નીચે આપેલા ક્રિયાપદેભ્ય ક્રિયાપદોમાંથી વર્તમાન કાલસ્ય વર્તમાન કાળનું અન્ય પુરુષસ્ય અન્ય પુરુષ એકવચનસ્ય એકવચનનું રૂપમ રૂપ ચિત્વા ગોતીને સંબંધભૂત કૃદન છે લિખત એટલે લખો 3 ઓપ્શન આપેલા હોય હવે અહીંયા જે પ્રશ્ન પૂછાયેલો છે પહેલા આપણે એના પ્રત્યય યાદ કરશું આની અંદર તમને પદ આપેલું નહીં હોય કે પરસ્મૈપદના ગોતો કે આત્મનેપદના પણ જ્યારે પણ પ્રશ્ન પૂછાય ત્યારે હંમેશા પહેલા પરસ્મૈપદના જ પ્રત્યયો યાદ કરવા જો આમાંથી જવાબ ન મળે તો જ આત્મનેપદના પ્રત્યયો યાદ કરવા હવે વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચન તો આપણે એના પ્રત્યયો યાદ કરીએ તો પેલા મી વહ મહ સી થહ થ તી તહ અંતિ અન્ય પુરુષમાં આવે તી અન્ય પુરુષ એકવચનની અંદર પ્રત્યય છે તી એટલે પહેલા આપણે છેલ્લે તી પ્રત્યય ગોતશું તો અહીંયા મી પ્રત્યય છે અહીંયા અંતિ છે અહીંયા તી પ્રત્યય તો આ એનો જવાબ જો મિત્રો તી પ્રત્યય ન મળે તો જ તમારે તે પ્રત્યય ગોતવો તી પ્રત્યય મળી જાય તો જવાબ મળી ગયો તો આત્મનેપદના પ્રત્યયો યાદ કરવાની જરૂર નહીં બીજું આપણે ઉદાહરણ લઈએ ઉત્તમ પુરુષસ્ય ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ ગોતો ઓપ્શન આપેલા છે હવે પહેલા આપણે પરસ્મૈપદના પ્રત્યય યાદ કરશું તો ઉત્તમ પુરુષ એકવચનનો પ્રત્યય મી છે તો જોઈ લેવાનું મી આપેલો છે નહીં હવે આત્મનેપદના પ્રત્યય યાદ કરશું તો કે ઈ વહે મહે ઉત્તમ પુરુષ એકવચનમાં પ્રત્યય છે ઈ પણ જ્યારે આપણે અહીંયા જવાબ ગોતવાનો થાય ત્યારે જ્યાં ઈ પ્રત્યય આવે ત્યાં તમારે શું ગોતવાનો એ એટલે અહીંયા એ ક્યાં છે તો કે અહીંયા આ તો સે પ્રત્યય છે ને ખાલી એ નથી લબ ધાતુ અને સે પ્રત્યય છે અહીંયા લબ ધાતુ અને તે પ્રત્યય છે અહીંયા લબ ધાતુ અને વધે શું એ એટલે ત્યાં પ્રત્યય છે ઈ એટલે આ એનો જવાબ તો આ રીતે પરીક્ષાની અંદર પૂછાય મિત્રો જો આપણને પ્રત્યયો આવડે તો જવાબ ગોતવા સાવ સરળ છે આ 18 પ્રત્યયો પાકા કરીએ તો વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ પણ આના આધારિત જ હોય છે આપણે ધોરણ 10 માં જે રીતે પ્રશ્ન પૂછાય છે એનું આ ઉદાહરણ લીધું ધોરણ 9 ની અંદર
આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે અથવા તો એના કાળ પદ પુરુષ વચન લખવાના હોય એ રીતે પણ પ્રશ્ન પૂછાય. ઉદાહરણ તરીકે લિખંતી આ રીતે રૂપ આપેલું છે અને તમારે એના કાળ પદ પુરુષ વચન ઓળખવાના હોય તો છેલ્લે પ્રત્યય જોવાનો અંતિ પ્રત્યય છે. તો અંતિ પ્રત્યય કયા કાળમાં આવે તો કે વર્તમાન કાળ, અન્ય પરસ્મૈ પદ, અન્ય પુરુષ, બહુવચન. આ રીતે તમારે જો રૂપ ઓળખાવાનું થાય તો કાળ પદ પુરુષ અને વચન લખવાનું હોય છે. ગમે તે રીતે પ્રશ્ન પૂછાય, જો આપણને પ્રત્યયો આવડતા હોય તો એનો જવાબ આપણે મેળવી શકીએ. હવે આપણે જે ક્રિયાપદ બનાવવાનું હોય છે વાક્યની અંદર એ કેવી રીતે બને છે એ જોઈએ. ઉત્તમ પુરુષ બોલનાર વ્યક્તિ માટે વપરાય છે. હું મારા માટે જ વાક્ય બોલતી હોય તો ત્યારે જે ક્રિયાપદ બનાવવાનું થાય ત્યારે ઉત્તમ પુરુષના પ્રત્યયો લાગે છે. એની સાથે અસ્મત સર્વનામના રૂપો આવે છે. અસ્મત સર્વનામ એટલે અહમ, આવામ, વયમ એનું જે 7 વિભક્તિઓનું કોષ્ટક આવે છે એમાં પ્રથમા વિભક્તિ છે અહમ, આવામ, વયમ. એકવચન, દ્વિવચન અને બહુવચન. હવે હું મારા માટે જ વાક્ય બનાવું કે હું લખું છું તો હું એટલે અહમ લિખામી. આ અહમની સાથે દરેક કાળના દરેક પદનો ઉત્તમ પુરુષ એકવચનનો જ પ્રત્યય લાગશે. આની સાથે આ ઉત્તમ પુરુષ એકવચન સિવાયનો આમાંથી કોઈ પણ પ્રત્યય લાગે નહીં. કોઈ પણ કાળ હોય, કોઈ પણ પદ હોય. હું વાંચું છું તો અહમ પઠામી. હું જાઉં છું તો અહમ ગચ્છામિ. તો અહમની સાથે મી પ્રત્યય જ લાગે. પછી આત્મનેપદનો હોય તો એમાં પણ એમ જ અહમની સાથે ઉત્તમ પુરુષ એકવચન જ લાગે. હું મેળવું છું, લભ એટલે મેળવવું, પ્રાપ્ત કરવું, તો અહમ લભે. હું જાણું છું તો અહમ વિદ્યે. આ રીતે અહમની સાથે ઉત્તમ પુરુષ એકવચનના જ પ્રત્યય લાગે. આ ચોક્કસ છે, અહીંયા કોઈ ફેરફાર થાય નહીં. હવે ઉત્તમ પુરુષ દ્વિવચન એનું સર્વનામ છે આવામ. આવામની સાથે ઉત્તમ પુરુષ દ્વિવચનનું જ પ્રત્યય લાગે. અમે બે લખીએ છીએ તો આવામ લિખાવહ. અમે બે જઈએ છીએ તો આવામ ગચ્છાવહ. અમે બે વાંચીએ છીએ તો આવામ પઠાવહ. અમે બે મેળવીએ છીએ તો આવામ લભાવહે. કોઈ પણ કાળ, કોઈ પણ પદ હોય એને આવામમાં આવામ સર્વનામની સાથે ઉત્તમ પુરુષ દ્વિવચન જ લાગશે. વયમ એ બહુવચનમાં લાગે છે કે અમે બધા મેળવીએ છીએ અથવા અમે બધા વાંચીએ છીએ તો વયમ પઠામહ. મેળવીએ છીએ તો વયમ લભામહે. અમે જઈએ છીએ તો વયમ ગચ્છામહ. અમે લખીએ છીએ તો વયમ લિખામહ. તો અહમ, આવામ, વયમ ઉત્તમ પુરુષના જે પ્રત્યય છે એની સાથે જ ક્રિયાપદ બનાવવા માટે ઉપયોગી રહેશે. આ જે સર્વનામ છે એ ચોક્કસ છે. ઉત્તમ પુરુષ એટલે બોલનાર વ્યક્તિ. બોલનાર વ્યક્તિ માટે જે કોઈ ક્રિયા બનાવવાની થાય ત્યારે અહમ, આવામ, વયમ. એક વચન હોય તો અહમ, દ્વિવચન બે વ્યક્તિ હોય તો આવામ અને બે કરતા વધારે હોય તો વયમ. એ જ રીતે મધ્યમ પુરુષ એની સાથે પણ એક વચનમાં ત્વમ, દ્વિવચનમાં યુવામ અને બહુવચનમાં યુયમ. આ રીતે ક્રિયાપદ બનશે. આ માત્ર તમને ક્રિયાપદ કેવી રીતે બને એની સમજૂતી મેળવવા માટે જ આપેલું છે. આના આધારિત આ રીતે કોઈ પ્રશ્ન પૂછાશે નહીં, પણ ગુજરાતીમાંથી જ્યારે તમે સંસ્કૃત વાક્ય બનાવો ત્યારે આ ઉપયોગી રહેશે. તું લખે છે સાંભળનાર વ્યક્તિ માટે વપરાય છે. મધ્યમ પુરુષ સાંભળનાર વ્યક્તિ માટે વપરાય છે. એટલે ત્વમ લિખસી,
તમે બે લખો છો તો યુવામ લિખતઃ. તમે બધા લખો છો તો યુયમ લિખતઃ. તું જાય છે તો ત્વમ ગચ્છસી. તમે બે જાઓ છો તો યુવામ ગચ્છથઃ. તમે બધા જાઓ છો તો યુયમ ગચ્છથ. એ જ રીતે આત્મનેપદમાં તું મેળવે છે તો ત્વમ લભસે. તમે બે મેળવો છો તો યુવામ લભેથે. તમે બધા મેળવો છો તો યુયમ લભદ્વે. તો ઉત્તમ પુરુષ અને મધ્યમ પુરુષના જે સર્વનામ છે તે ચોક્કસ છે, અહીં કોઈ ફેર પડતો નથી. ઉત્તમ પુરુષની સાથે આ જ સર્વનામ આવે અને મધ્યમ પુરુષની સાથે ત્વમ યુવામ યુયમ એક સર્વનામ આવે. અન્ય પુરુષની અંદર બોલનાર અને સાંભળનાર કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરે ત્યારે એના માટે વપરાય છે. તો એમાં ત્રણેય લિંગના સર્વનામ અલગ અલગ હોય છે. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. જેમ તમારે ઇંગ્લિશની અંદર પણ આવે છે કે અન્ય પુરુષમાં તમે ત્રણેય લિંગ માટે હી, સી, ઇટ અલગ અલગ યાદ રાખો છો, એમ સંસ્કૃતમાં પણ ક્રિયાપદ બનાવવા માટે એના સર્વનામ ત્રણેય લિંગમાં અલગ અલગ આવે છે. એટલે અહીંયા કોઈ ચોક્કસ સર્વનામ છે નહીં. અથવા તો નામ આવે, કોઈ પણ વ્યક્તિનું નામ પણ આવી શકે. એક નામ હોય તો એકવચનમાં, બે નામ હોય તો દ્વિવચનમાં અને બે કરતાં વધારે નામ હોય તો બહુવચનમાં. તો આ થઈ ક્રિયાપદ બનાવવાની સમજૂતી. મિત્રો, કાળ આધારિત પ્રશ્નો ગમે તે રીતે પૂછાય, જો આપણે એના પ્રત્યયો આવડે તો આપણે એનો જવાબ સરળતાથી મેળવી શકીએ. બસ મિત્રો, આટલું જ. હવે પછીના લેક્ચરની અંદર આપણે સામાન્ય ભવિષ્યકાળના પ્રત્યયો શીખીશું. જો મિત્રો વર્તમાન કાળના પ્રત્યયો આવડી ગયા હશે તો ભવિષ્યકાળના પણ આવડી જ ગયા એમ જ સમજવું. બસ, અસ્તુ. જય.